નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના વિડીયોની અંદર છે આપણે લેખન વિભાગના બે ટોપિક હતા, નિબંધ અને કહાની. બરાબર, એ બંને ટોપિક છે કેવી રીતના લખવાના છે એની વિશેની માહિતી આપણે મેળવી લીધી છે. હવે આપણે આવે છે પત્રલેખન. હવે તમે ધોરણ 8ની આમ તો જોઈએ તો 7મા ધોરણમાં લગભગ પત્ર તમે કદાચ શીખાવો કે ના શીખાવો કંઈ નહીં. 8મા ધોરણની અંદર આપણે અત્યારે 8-9ની અંદર પત્રલેખન છે એ ગુજરાતી હિન્દી બધી ભાષામાં સેમ જ પત્રની મેથડ હોય છે. એ વસ્તુ આજે આપણે શીખવાની છે. ચલો હવે ધ્યાન આપો. પહેલાં હું વાંચું છું ત્યાં બધા ધ્યાન આપો. हिंदी के प्रश्न पत्र में एक प्रश्न पत्र लेखन का होता है. हिंदी प्रश्न पत्र ની અંદર એક પ્રશ્ન છે એ પત્ર લેખનનો હોય છે. इसमें दैनिक जीवन से संबोधित घरेलू कार्यालय या व्यावसायिक विषय पर पत्र लिखने के लिए कहा जाता है. હવે જો કોઈ આપણા દૈનિક જીવનની અંદર છે ઘરેલું પત્ર, કોઈ આપણે સગાવાલાને છે, ભાઈ બહેનને છે કે કોઈ બી અન્ય કુટુંબીજનોને પત્ર લખીએ છીએ. એવી જ રીતના કાર્યાલય છે, એ કાર્યાલયની અંદર કોઈ કામકાજને લગતો પ્રશ્નો બાબતની રજૂઆત માટે આપણે પત્ર લખતા હોઈએ છીએ. યા વ્યાવસાયિક કોઈ બી વ્યવસાય નોકરી ધંધામાં આપણે જોડાયેલી છે એને લગતો આપણે પત્ર લખતા હોઈએ છીએ. આ રીતના દરેક પ્રકારના પત્રની અંદર છે એની રજૂઆત છે, એ સંબોધન છે, એની વાતચીત છે, એ બધી અલગ પડતી હોય છે. केवल परीक्षा की दृष्टि से ही नहीं किंतु व्यक्तिगत जीवन में भी पत्र लेखन का बहुत महत्व है. खाली एक परीक्षा માટે જ નહીં પરંતુ વ્યક્તિગત જીવનમાં પણ પત્ર લેખનનું ખૂબ જ મહત્ત્વ છે. હવે પત્ર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ વસ્તુ તમને આપેલી છે. જો પતા ઓર દિનાંક. હવે સૌથી પહેલાં તારીખ, આપણું સરનામું અને તારીખ. પત્ર लिखते समय सबसे ऊपर दाहिने कोने पर, એટલે બરાબર જમણી બાજુ પત્ર लिखने वाले का पता लिखा जाता है. હવે જમણી બાજુ છે આપણે આપણું સૌથી પહેલાં નામ લખીને પછી આપણું સરનામું એ વસ્તુ લખવાની હોય છે. ઉસકે નીચે દિનાંક તારીખ લખી જાય. એની નીચે છે એ સૌથી છેલ્લે કઈ તારીખ છે એ તારીખ આપણે લખવાની હોય છે. यदि पत्र लेखन के प्रश्न में पता दिया गया हो तो वही पता लिखना चाहिए. હવે જો આપણે પત્ર લેખનનો જે પ્રશ્ન આપેલો છે બરાબર, હવે એની અંદર તમને ઓલરેડી પહેલેથી સરનામું આપેલું છે તો તમારે ફરજિયાત એ જ સરનામું લખવાનું છે. અને જો તમને સરનામું ના આપેલું હોય તો તમે કોઈ બી સરનામું છે એ તમે લખી શકો છો. પછી આપેલું છે સંબોધન. સૌથી અગત્યનું વસ્તુ છે સંબોધન અને અભિવાદન. બરાબર, જે શિષ્ટાચાર માટે આપણે વાપરીએ છીએ બરાબર, અભિવાદન આપીએ છીએ એ વસ્તુ. એની અંદર 3 પ્રકાર આપેલા છે. ઘરેલું પત્ર છે, કાર્યાલય પત્ર અને વ્યાવસાયિક પત્રની અંદર કેવું સંબોધન કરવાનું છે અને કેવું અભિવાદન આપવાનું છે એની વાત કરેલી છે. હવે ઘરેલું પત્ર લખો છો, जिसके नाम पत्र लिखा जाता है उसके साथ पत्र लेखन के संबंध के अनुसार बाय और संबोधन लिखा जाता है. હવે જો આપણે જે વ્યક્તિને પત્ર લખી છે બરાબર, હવે એનો સંબંધ પત્ર લખનાર અને પત્ર જેને લખીએ છીએ એની સાથે કયો સંબંધ છે એને અનુરૂપ છે એ પત્ર સંબોધન કરવાનું હોય છે. જેવી રીતના પૂજ્ય છે, મોટા આપણા ભાઈ બહેન છે કે માતા પિતા છે, કોઈ કાકા કાકી છે, સમથિંગ એવું કોઈ વડીલ છે તો એના માટે આપણે પૂજ્ય શબ્દ વાપરીએ છીએ. પછી આપણેથી કોઈ નાની વ્યક્તિ છે એના માટે પ્રિય શબ્દ છે, પ્રિય શબ્દ અથવા કોઈ આપણી જરૂર છે કે આપણો કોઈ મિત્ર છે એના માટે આપણે પ્રિય શબ્દ પ્રિય છે એ સંબોધન વાપરીએ છીએ. इसके नीचे दूसरी पंक्ति में उचित अभिवादन लिखना चाहिए. जैसे અને છેલ્લે છે એ સાદર પ્રણામ છે, સપ્રેમ નમસ્કાર છે, આવા સંબોધન છે, અભિવાદન છે એ પણ આપણે આપવાનું હોય છે આ ઘરેલું પત્રમાં ખાલી. બરાબર, પછી આવે છે કાર્યાલય પત્ર. હવે કાર્યાલય પત્ર में सबसे पहले बाई और सेवा में भी लिखा जाता है. बराबर, बाई और सेवा में. હવે ડાબી બાજુ બરાબર, ઓલું આપણે પત્ર જે જમણી બાજુ લખ્યું, હવે આ બાજુ બાઈ ઓર એટલે કે ડાબી બાજુ છે એ સેવા મેં लिखा जाता है. હવે પત્ર તમે જ્યાં એડ્રેસ તમારી તારીખ પૂરી કરી છે એની પછીની લીટીની અંદર ડાબી બાજુ બરાબર ત્યાં તમારે છે એ બાઈ ઓર સેવા મેં લખવાનું હોય છે. फिर जिसे पत्र लिखना हो उसका नाम और पता लिखा जाता है. પછી જેને તમે પત્ર લખો છો એનું નામ અને એનું સરનામું લખવાનું છે, પતા लिखा जाता है. उसके बाद विषय या संदर्भ. હવે કયા વિષય ઉપર તમે કાર્યાલયની અંદર પત્ર લખો છો બરાબર એ વસ્તુ તમારે લખવાની છે. शीर्षक लिखकर उसमें कम से कम शब्दों में पत्र का उद्देश्य स्पष्ट किया जाता है. હવે જો તમે પછી જ્યારે વચ્ચે કાર્યાલયમાં પત્ર લખો ત્યાં તમે કેમ છો, તમારી તબિયત કેમ છે એ રીતનું કંઈ પણ વાર્તાલાપ છે એ તમારા પત્રની અંદર ના થવી જોઈએ. કાર્યાલય પત્રની એની અંદર તમે કોઈ બી જે બાબત ઉપર કે જે બાબતની રજૂઆત માટે પત્ર કરો છો સીધી સ્પષ્ટ ભાષાની અંદર, ચોખ્ખી ભાષાની અંદર, ઓછા શબ્દોની અંદર એ બાબતની સીધી રજૂઆત કરવાની હોય છે. સ્પષ્ટ કિયા જતા है. फिर उचित संबोधन लिखा जाता है અને પછી યોગ્ય સંબોધન લખવાનું હોય છે. હવે એની પછી આવે છે વ્યાવસાયિક પત્ર આવે છે. વ્યાવસાયિક પત્રો મેં સેવા મેં કે સ્થાન પર. હવે જો વ્યાવસાયિક પત્ર છે એની અંદર સેવા મેં આપણે કાર્યાલયમાં સેવા મેં લખતા હતા બરાબર. વ્યાવસાયિક પત્રની અંદર સેવાની બદલે
प्रति लिखा जाता है। शेष भाग વધારેના ભાગની અંદર કાર્યાલયીન પત્રો મેં પત્રો કે સમાન હોતા કાર્યાલય પત્રની અંદર વધારેનું જે કોઈ આવે છે કાર્યાલય પત્ર લખતા એ જ રીતના એની રજૂઆત હોય છે। હવે એની પછીનો ટોપિક આવે છે પત્ર કા મધ્ય ભાગ। હવે મુખ્ય વસ્તુ છે પત્રનો મધ્ય ભાગ છે। આપણે જે બાબતની રજૂઆત કરવા માટે કે જે બાબત માટે આપણે પત્ર લખેલો છે એની સ્પષ્ટ રજૂઆત મધ્ય ભાગની અંદર થવી જોઈએ। મિત્ર યા रिश्तेदार को लिखे जाने वाले पत्र के आरंभ में कुशल समाचार तथा पत्र पाने की बात आदि के बारे में लिखा जाता है। હવે જો આપણે કોઈ આપણા મિત્રને કે રિશ્તેદારને પત્ર લખી છે તો આપણે એની કુશલ મંગલ છે કેમ છે એ તબિયતવાળામાં છે આપણે પ્રશ્ન પૂછતા હોય છે બરાબર। इसके बाद पत्र से संबंधित चर्चा उचित विस्तार से की जाती है। એની પછી આપણે પત્ર છે એ લખેલો છે બરાબર। પત્ર કયા ટોપિક ઉપર કઈ વિષય ઉપર લખેલો છે એની વિસ્તૃત રજૂઆત છે એ આપણે એના વચ્ચેના ભાગની અંદર કરતા હોવી છે। अंत में जिसे पत्र लिखा जाता है उसके परिवार के प्रति शुभेच्छा और आदर प्रकट किया जाए। એની પછી આપણે જેને પત્ર લખી છે એના પરિવાર માટે શુભેચ્છા અને આદર પ્રગટ કરીએ છીએ। या उसे पत्र का उत्तर देने के लिए कहा जाता है। અને છેલ્લે આપણે પત્ર છે એ મળી ગયો છે હવે એનો જવાબ માટે આપણે એને સંબોધન કરતા હોય છે કે હવે તમે મને જવાબ આપશો। એની પછીનો પોઈન્ટ આવે છે સમાપ્તિ। હવે પત્રનો તમે અંત કરો છો તો અંત ભાગની અંદર કઈ બાબતની રજૂઆત છે એની વાત કરવામાં આવે છે કે શિષ્ટાચાર और हस्ताक्षर। पत्र के अंत में दाहिनी कोने बराबर આપણે દાહિની કોને કોણ પત્ર લખી છે એની નીચે જો અહીં તમને આપેલું હતું કે આપણે પત્ર જ્યાં લખતા હતા બરાબર દાહિને પત્રનું એડ્રેસ જ્યાં લખ્યું છે જમણી બાજુ બરાબર એની એક્ઝેક્ટ નીચે અહીં જો તમને આપેલું છે પત્રનો સરસ મજાનો ડેમો પણ આપેલો છે। જો અહીંયા તમને આપેલું છે પત્ર આપણે જમણી બાજુ છે પહેલાં તો જે નામ લખે છે એનું નામ લખેલું જે પત્ર લખે છે એનું નામ આપણે લખીએ છીએ બરાબર। પછી આપણે સરનામું લખીએ છીએ પછી સામેની બાજુ છે એ યોગ્ય સંબોધન આપી અને જેને મોકલી છે એનું આપણે એડ્રેસ લખેલું છે। દેખાણું બધાને? चलो वहीं ध्यान रखो। पत्र के अंत में दाहिने कोने पर छोटे बड़े के संबोधन के अनुसार आपका आज्ञाकारी शुभेच्छु आदि शिष्टाचार सूचक शब्द लिखे जाते आवा शब्दों एने से संबोधन करवानुं छे। अंत में पत्र लिखने वाला व्यक्ति अपने हस्ताक्षर करते પછી છેલ્લા ભાગની અંદર પત્ર લખનાર પોતે આપના આજ્ઞાકારી જો અહીં લખેલું શિષ્ય સુનિલ બરાબર એ લખેલું છે પછી એનું હસ્તાક્ષર એટલે એનું નામ અથવા સહી કરવાની હોય છે। प्राप्त करता और प्रेक्षक के पते। હવે જો प्राप्त करनार છે बराबर એ વ્યક્તિ અને પ્રેક્ષક કોણ છે એ વ્યક્તિ। पत्र पाने वाले का नाम और पता જેને મળે છે पत्र पाने वाला જેને મળે છે पत्र का नाम और पता स्पष्ट अक्षरों में लिफाफे के एक चौथाई भाग में दाहिनी ओर लिखना चाहिए। હવે જો તમે ઘણી વખતે આપણે કુરિયર કરી છે પત્ર બરાબર આ રીતના પત્ર હોય છે જો અહીં તમને આપેલું છે। હવે એની અંદર સોરી મેં તમને પહેલાં કીધું એ વસ્તુને અહીંયા ધ્યાન આપો એ વસ્તુની અનુરૂપ આ એ વસ્તુની નથી રજૂઆત આ બીજી છે। જો અહીં તમને આપેલું છે લિફાફેની ઉપર તમે જ્યારે કુરિયર કરો છો ત્યારે તમારે કેવી રીતનું હોય છે કે તમે અહીંયા જો શું આપેલું પત્ર પાને વાલે કા નામ જેને આપણે પત્ર મોકલીએ છીએ એના નામ અને એનું સરનામું બરાબર અક્ષર મેં સ્પષ્ટ અક્ષરમાં લખવાનું જો અહીં લખેલું શ્રી મનોજભાઈ એક ચોથાઈ ભાગમાં દાહિની ઓર બરાબર જમણી ઓર આપણે અહીંયા લખેલું જો દેખાય છે બધાને मनोज जे मोदी सरस्वती भवन गोमतीपुर अमदावाद बराबर આપણે દાહિની ઓર लिखना चाहिए बराबर એટલે જે વ્યક્તિને આપણે સરનામું જે વ્યક્તિને આપણે મોકલીએ છીએ બરાબર પત્ર પાને વાલે કા એટલે જેને આપણે મોકલીએ છીએ એનું નામ સરનામું અહીંયા લખવાનું હોય છે। इसी प्रकार पत्र भेजने वाले प्रेक्षकन હવે આ બાજુ પ્રેક્ષક એટલે આપણે જેને જો અહીં શું આપ્યું છે इसी प्रकार पत्र भेजने वाले આપણે મોકલી છે બરાબર તો આપણું સરનામું છે આપણે લખતા હોય છે એનું સરનામું આ બાજુ એટલે કે ડાબી બાજુ લખવાનું હોય છે। દેખાણું આ જે કુરિયરની અંદર તમે સ્પીડ પોસ્ટ કરો છો અત્યારે બધું રેડીમેડ થઈ ગયું છે પણ જ્યારે તમે કુરિયર કરવા જાઓ ત્યારે તમને આ વસ્તુની ખબર હોવી જોઈએ કે ભાઈ જમણી બાજુ કોનું સરનામું લખવાનું ડાબી બાજુ કોનું સરનામું લખવાનું આ વસ્તુની અંદર આપણને છે એ ખબર પડતી હોવી જોઈએ। રેડી સમજાણું બધાને? बता लिफाफे पर बाई ओर ऑन लेफ्ट साइड नीचे की तरफ लिखना चाहिए। जो नीचेनी बाजू एकदम सामे सामे लखवानुं नहीं परंतु ज्यां तमे जमणी बाजू जे एड्रेस लख्युं छे एनाथी थोड़ुंक नीचेनी बाजू डाबी बाजू खूणानी अंदर आ एड्रेस छे એટલે પોતાનું એડ્રેસ લખવાનું છે। એટલે ધારો કે કદાચ આપણે જેને પત્ર મોકલ્યો છે બરાબર આ કુરિયર કે પત્ર મોકલેલો છે એ વ્યક્તિને નથી પહોંચતો તો એ તરત જ આપણા સરનામે પાછું આવી જતું હોય છે। समझाई गયું? चलो અહીં ध्यान आपो। विशेष निर्देश जिस तरह हम पोस्ट कार्ड या लिफाफे पर पता लिखते हैं उसी तरह लिफाफे की आकृति बनाकर इसके एक चौथाई भाग से दाहिनी ओर पत्र पाने वाले का पता तथा बाईं ओर नीचे की तरफ पत्र भेजने वाले प्रेषक का पता लिखना चाहिए।
समझाइए बधाने। चलो હવે ध्यान आपो। कुछ अन्य बातें पत्र 3-4 परिच्छेद में लिखना चाहिए। 3-4 पैराग्राफनी अंदर लखो જોઈએ। पत्र की भाषा शुद्ध और सरल और स्पष्ट होनी चाहिए। पत्रनी भाषा છે એ શુદ્ધ અને સરળ ભાષા હોવી જોઈએ। पत्र में विराम चिन्हों का उचित प्रयोग करना चाहिए। હવે પત્રની અંદર છે જ્યાં જરૂરી છે ત્યાં જ યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ થવો જોઈએ। ગમે ત્યાં ગમન પડે તેમ વિરામ ચિહ્નોનો ઉપયોગ થવો જોઈએ નહીં। पत्र में बहुत कड़ी या कड़वी बातें नहीं लिखनी चाहिए। હવે જો તમે પત્ર લખો છો એની અંદર વધારે પડતી કડી યા કડવી બાતે હવે વધારે આ કોઈ પણ જાતની અન્ય બાબતની રજૂઆત છે બહુ ડીપની અંદર કરવી જોઈએ નહીં। ઉસી तरह पत्र में अधिक भावुकता दिखाना भी उचित नहीं। વધારે પડતા ભાવુક થઈ જાવ, વધારે પડતા પ્રેમ લાગણી દર્શાવો એવું પણ પત્રની અંદર થવું જોઈએ નહીં।